નમસ્કાર દર્શક મિત્રો, વૈશાખ માસના પ્રારંભે આપ સર્વેનું સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. શૈક્ષણિક ડિગ્રીનો સમાજ અને રાષ્ટ્ર માટે ઉપયોગ કરો એ જ સાચી શિક્ષા અને દીક્ષા છે. નરસિંહ મહેતા યુનિવર્સિટીના ચોથા પદવીદાન સમારંભમાં રાજ્યપાલશ્રીનું ઉદ્બોધન. 27,000 થી વધુ છાત્રોને પદવી એનાયત કરવામાં આવી. દેશની નામાંકિત યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓએ જૂનાગઢ ખાતે 2 દિવસીય સ્ટડી એક્સપોમાં ભાગ લીધો. સુરત સિનેપ્લેક્સ ખાતે રાજ્યપાલે એક્સપોનું કર્યું ઉદ્ઘાટન. આગામી 23મી એપ્રિલે ગિરનાર બચાવ અભિયાન અંતર્ગત સનાતન રથનું પ્રસ્થાન કરાયું. ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો વધુને વધુ આવે તેવો સમિતિનો પ્રયાસ. સંતોએ પણ સમર્થન આપીને સનાતન ધર્મનું સંરક્ષણ કરવા કરી અપીલ. અને નશો કરવા જેવી નજીવી બાબતમાં ડુંગરપુરની સીમમાં આધેડની હત્યા કર્યા બાદ ગણતરીના કલાકોમાં પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક.